નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં વાત કરવાની છે અતિ મહત્વના મુદ્દાની. હું અતિ મહત્વ એટલા માટે કહી રહ્યો છું કારણ કે નિર્માણ ન્યૂઝ આ મુદ્દો છેલ્લા ઘણા સમયથી ઉઠાવી રહ્યું છે. દર વખતે રાજ્ય સરકારને સવાલ કરતું આવ્યું છે કે તમે જે કોઈ કાર્યવાહી કરો એ પ્રોપર કરો. જ્યારે રાજ્ય સરકારને સવાલ કરવામાં આવતો હોય છે તો ત્યારે દર વખતે એક એવી બાબત સામે આવતી હોય છે કે રાજ્ય સરકાર કહી તો દે છે કે ના, અમે યોગ્ય રીતે પાલન કરીએ છીએ અને કરાવડાવીએ છીએ, પણ યોગ્ય ક્યાંક પાલન ન થતું હોય તેવી બાબતો પણ સામે આવતી હોય છે. અને દર વખતે જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવે, ઝાટકણી કાઢવામાં આવે, હું તો આ વર્ડનો અત્યારે ઉપયોગ કરી રહ્યો છું, એ ત્યારબાદ જ રાજ્ય સરકાર જાગતી હોય છે તે પરિસ્થિતિ જોવા મળતી હોય છે. ટ્રાફિકનું નિયમન, પછી ખરાબ રોડ રસ્તા અને તેની સાથે અન્ય એવી ઘણી બધી જે સમસ્યાઓ છે. ટ્રાફિકના હું એટલા માટે કહી રહ્યો છું કારણ કે ટ્રાફિકમાં ઘણા લોકો સિગ્નલનું પાલન કરતા નથી, સીટ બેલ્ટ પહેરતા નથી, જો ટુ વ્હીલર ચલાવતા હોય તો હેલ્મેટ પહેરતા નથી, અને પછી એમ જ કે અમને કોઈ કંઈ પકડે એમ નથી. હમણાં પકડશે તો અમે જોઈ લઈશું, કાં તો દંડ ભરી દઈશું, કાં તો કોકની જોડે ફોન ઉપર વાત કરાવડાવી દઈશું, અને એવી રીતે ક્યાંક છૂટી જતા હોય છે. પણ યોગ્ય રીતે નિયમનું પાલન કોઈ દિવસ કરતા નથી. જ્યારે આજની વાત કરું તો નામદાર હાઈકોર્ટ દ્વારા ઝાટકણી કાઢવામાં આવી અને કહેવામાં આવ્યું કે કાયદાનો ડર બેસાડો, રોંગ સાઈડે આવતા લોકોનું વાહન અઠવાડિયા માટે જપ્ત કરી દો, એવી કાર્યવાહી કરો કે ફરી એકવાર એ ગુનો કરતા વિચારણી બંધ જ કરી દે, એ પ્રમાણેની કાર્યવાહી કરો. જો કાયદોનો નિયમનું પાલન તમારે કરાવડાવવાનું છે તો તમે યોગ્ય રીતે કેમ નથી કરાવી શકતા, તેવો સવાલ પણ રાજ્ય સરકાર પોલીસ તંત્રને પણ કરવામાં આવ્યો હતો કે જવાબદારી તમારી છે નિયમોનું પાલન કરાવવાનું, કેમ તમે અત્યારે તો નથી કરાવતા. સવાલ એ પણ છે કે દર વખતે નિર્માણ ન્યૂઝ સવાલ કરતું આવ્યું છે, જેનો જવાબ એક જ ખાલી મળતો હોય છે કે ના, અમે કરીશું. અને ફરી એકવાર નિર્માણ ન્યૂઝની જે પણ કોઈ બાબત અત્યાર સુધી જે અમે ચર્ચા કરી હતી અને તેનું ક્યાંક પોઝિટિવ રિઝલ્ટ પણ સામે આવ્યું છે અને હાઈકોર્ટે પણ હવે ટકોર કરી છે, અને હવે ટ્રાફિકના નિયમનનું કેવી રીતે તરલ પાલન થશે તે પણ અત્યારે જોવાનું રહેશે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે આદિત્યભાઈ ભટ્ટ, કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે, અને સાથે સાથે ડૉક્ટર પ્રવીણ કાનાવારા આપણી સાથે જોડી ગયા છે, જેઓ એક્ટિવ ટ્રાફિક કન્સલ્ટેટિવ કમિટીના પ્રેસિડેન્ટ છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. નમસ્તે પ્રવીણભાઈ, આખરે મહેનત કારગર નીવડી. આપણી છેલ્લા ઘણા વખતથી ચર્ચા કરતા હતા આપણે કે ના, હાઈકોર્ટ ક્યાંક હવે કે તો યોગ્ય રીતે પાલન થાય, અને અત્યારે એમ કહેવાય પ્રવીણભાઈ કે નિયમોનું ઉલ્લંઘન કરવું ક્યાંક દરેક લોકો માટે એમ કહેવાય ને કે અત્યારે સામાન્ય બાબત બની ગઈ છે. એ લોકોને આપણે સમજાવીએ પરંતુ એ સમજતા નથી કે પછી સમજવું નથી, એવી પણ બાબત જોવા મળી રહી છે. ત્યારે જે હાઈકોર્ટે ટકોર કરી છે, આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? મને બહુ જ ગમ્યું, ટુ બી ઓનેસ્ટ. એકચ્યુઅલી તો આજથી 10મી તારીખે, એટલે કે આજથી 8 દિવસ પહેલા જ એક ન્યૂઝપેપર જોડે મારે વાત થયેલી અને મેં મેન્શન કરેલું કે હવે એટલો બધો આમ ગુસ્સો ચડે છે કે આપણે શું કરીએ. જે રીતે લોકો રસ્તા પર વાહનો ચલાવે છે અથવા તો રસ્તા પર જાય છે, અને બધા જ એના સ્ટેક હોલ્ડર્સ જે રીતે બિહેવ કરે છે, કંઈક મોટું કરવાની જરૂર છે. તો મેં સજેસ્ટ કર્યું કે અઠવાડિયું આ વાહન જપ્ત કરી લો. જપ્ત થઈ જાય વાહન એટલે પેલા અમેરિકાની અંદર જેવી રીતે કોઈની પાસે જો વેહિકલ નહીં હોય તો હી ઇઝ લાઈક એન એમ્પ્યુટી, જાણે કે એને પગ નથી, કારણ કે ત્યાં એને કોઈ પબ્લિક વેહિકલ મળે નહીં. હા, અહીંયા ફોર્ચ્યુનેટલી આપણને પબ્લિક વેહિકલ તરત મળી જાય, પણ એ એક મોટી સજા છે. અને એક વાહન જપ્ત થાય એટલે વાહનની શું હાલત થાય કસ્ટડીમાં એ આપણે સમજી શકીએ. વાહનના હડકા થઈ જાય, ભાંગી જાય. મને હજી યાદ છે કે મારી એક ગાડી ચોરાઈ હતી ઘણા વર્ષ પહેલા, તો એ ગાડી પાછી આવી અને એ પોલીસ પાસે રહી. લગભગ અઠવાડિયે લોકોએ મને આપતા કર્યું. અઠવાડિયામાં બેટરી જતી રહી, અઠવાડિયામાંથી લાઇટો જતી રહી, અઠવાડિયામાં સિગ્નલો બધા તોડી નાખ્યા, જે કંઈ તૂટે ફૂટે બધું કરીને આપેલું. અને આવું જો વાહન થઈને પાછું જ્યારે આવે ગુનો કરવાને, ત્યારે એ વ્યક્તિ સ્વાભાવિક સમજશે કે બીજી વાર વાહન પકડાવવું ના જોઈએ.
એટલે મને તો બહુ જ ગમ્યું છે જે હાઈકોર્ટે આ ડિસિઝન લીધું કે આવું મોટું પણ નુકસાન કરો કે જેથી કરીને લોકો પોતે ગુનો કરતા અટકાય. લોકો ગુનો કરતા અટકા જ નથી, પેટમાં પચી ગયું છે, ગુજરાતીમાં આપણે કહીએ તો ગુના કરવા એ પચી ગયા છે. ટ્રાફિક જે વાયોલેશન છે એની આપણને કોઈ પડી જ નથી. હું ફરીથી યજ્ઞભાઈ કહું કે કેટલા વાયોલેશન અમદાવાદમાં થતા હશે રોજ ટ્રાફિકના, ખબર છે? 5 કરોડ. કેન યુ ઇમેજિન? 5 કરોડ ટ્રાફિક વાયોલેશન અમદાવાદમાં રોજ થાય છે. હા, હાઈકોર્ટે કહ્યું કે તમે બધા રોકો, પણ પોલીસ માટે પોલીસે નથી એટલા. આપણી પાસે 3 થી 4 હજાર છે ખાલી કોન્સ્ટેબલો. એ 3000 લોકો કરે શું વિથ ધી TR બિલ? આ લોકો કરવાના શું? કાંઈ કરી શકે નહીં. પણ તોય જ્યારે હાઈકોર્ટ ધમકી આપે છે ત્યારે ઘણું બધું સુધરે છે. આપણને પાછના અનુભવ છે યજ્ઞભાઈ, કે જ્યારે AK ખાન સાહેબ હતા તો નામ ભૂલી ગયો એની તો એ સાહેબ જ્યારે હતા ત્યારે હાઈકોર્ટે આવી રીતે કરેલું અને લગભગ 10માંથી 9 જણા હેલ્મેટ પહેરતા થઈ ગયા હતા. આજે સવારે મેં ગણેલા તો 11 જણા મારી આગળ ઊભા હતા, એમાંથી 2 જણાએ હેલ્મેટ પહેરેલા. એમાંથી 1 જણાએ પાછળ જે બેઠા હતા એમાંથી તો હેલ્મેટ પહેર્યા જ નહોતા. 2 હેલ્મેટ, 11માંથી 2 જણા. તમે વિચાર કરો, 1% લોકો પણ કાયદાનું પાલન કરતા નથી. હવે શું કરવાનું? આ તકલીફ છે. એટલે મને તો બહુ જ ગમ્યું છે હાઈકોર્ટે જે આ ચાપખો માર્યો છે ને ગુજરાતીમાં, એ બહુ ગમ્યો. અને જરૂર હતી. સાવ સાચી વાત, જરૂર જ છે. કડક થવાની બહુ જ જરૂર છે. બિલકુલ, કારણ કે આપણે એના વગર સમજતા જ નથી. બિલકુલ. લંડન જઈએ તો બધા સીધા થઈ જઈએ. આપણે ફરવા જઈએ ક્યાંય પણ બહારગામ પરદેશમાં તો આપણે સીધા થઈ જઈએ. જેવા એરપોર્ટમાંથી બહાર આવીએ એટલે આપણે ડાયા ડમરા, અને જેવા અમદાવાદના એરપોર્ટ પર મૂક્યો પગ એટલે પાછા હતા ત્યાં વાંદરા જેવી આપણી હાલત. બહુ સાચી વાત છે એ તો. એને પાછું એમ પણ કે ભાઈ અમે અહીંયા ગયા હતા ને ત્યાં તો જોરદાર ટ્રાફિક વ્યવસ્થા. એટલે ભાઈ તું અહીંયા પહેલાં પાલન કર, પછી તું બીજાની વાત કર. અહીંયા પણ એ બની જ શકશે, નહીં બની શકે એવું નથી, પણ લોકોની સહભાગિતા બહુ જરૂરી અત્યારે હાલ તો બની ગઈ છે. આદિત્યભાઈ, એક બાબત એ પણ ખરી ને કે આપણે ટ્રાફિકના નિયમને લઈને આપણે દરેક લોકો વાત કરીએ છીએ, દરેક લોકોને આપણે એમ કહીએ પણ છીએ કે ભાઈ તમે અવેર થાઓ કે ના શું પરિસ્થિતિ છે, કેવી રીતની પરિસ્થિતિ છે, તમારે પણ સમજવું એટલું બહુ જરૂરી છે. પણ આપણે જ્યારે સમજાવવા જઈએ ત્યારે એ લોકો એમ કહે છે કે ભાઈ અમને સમજાવશો નહીં, અમને ખબર છે અમારે શું કરવું અને કેવી રીતે કાર્ય કરવું. તો આદિત્યભાઈ, એવું લાગે છે કે ના જે હાઈકોર્ટ દ્વારા જે હવે તંત્રને ટકોર કરવામાં આવી છે કે ભાઈ નિયમોનું પાલન કરવાની જવાબદારી તો તમારી છે, હવે તમે જ કેમ નથી કરાવતા એ સૌથી પહેલો તો જવાબ અમને આપો. અને કેમ હજુ પણ લોકો કાયદાનું જે પાલન કરતા નથી? કારણ કે જો એમ કે ત્રુટિ હોય તો કાયદો તો છે જ, પણ પાલન કરાવવામાં ક્યાંક અત્યારે તો ત્રુટિ જોવા મળી રહી છે. એટલે લાગે છે કે ના જે હાઈકોર્ટે અત્યારે તો એક ટકોર કરી છે, ક્યાંક યોગ્ય કરી છે તેમ? હાઈકોર્ટે જે ટકોર કરી છે એકદમ યોગ્ય છે. પણ પહેલા તમે જે કહ્યું કે અવેરનેસ વિશે, કે લોકોને તમે કહેશો તો લોકો એ જ કહે છે કે હા અમને ખબર છે, અમને ના શીખવાડો. તો સાહેબ એમની વાત ખોટી નથી. એ બધાને ખબર છે, એમને શીખવાની જરૂર નથી. આ પ્રવીણભાઈએ જેમ કીધું કે આજે આ જ લોકો જો ફ્રાન્સમાં કે યુએસમાં હશે તો એ લોકો ફૂલ ટ્રાફિકને ફોલો કરશે, ફૂલ કચરો વચરો નાખે. સો દે નો ઇટ ઇઝ અબાઉટ કે ધ સિવિક સેન્સ. આપણા દેશમાં, આપણા સિટીમાં સ્પેશિયલી સિવિક સેન્સમાં બહુ છે જ. આજે ગમે ત્યાંથી એ લોકો આગા પાછળ કાઢી નાખે છે. આજે જો હું ગાડી ચલાવતો હોઉં અને જો મને આજે કોઈ કાપે તો ઇટ હેઝ સેટ અ પ્રેસિડેન્ટ કે જો એ મને કાપી શકે છે તો હું બીજાને કાપી શકું છું. જો એના ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, if he is not facing any repercussions, then I will not also face any repercussions. તો આમાં કેવું થાય કે જયારે આવી રીતે 1-2 બનાવો બને ને તો આપણી પોપ્યુલેશન તો ભયંકર છે. તો આટલા મોટા પોપ્યુલેશનમાં એવા બનાવો બનતા જાય અને પ્રેસિડેન્ટ સેટ થતા જાય અને આની આ જ વસ્તુ એક્સપોનેન્શિયલ લેવલે લોકોનું સિવિક સેન્સ બગડતું જાય, ચેન રિએક્શન થાય. કે જો સામે આપણે જે 3 જણને જોઈ રહ્યા છે, if they are not facing any repercussions for what they are doing, તો આજે મારામાં બી એટલી હિંમત આવી રહી છે. સાચી વાત છે. So what court has done is admirable and is necessary. આ કરવું જ પડે. અને આદિત્યભાઈ, એવું લાગે છે કે અત્યારના સમયમાં યુથને જો એટલું જાગૃત કરશો કે ના તમારે આટલા નિયમનું પાલન કરવાનું છે
અને જો એ પાલન કરશે ને તો બીજાને પાલન કરાવડાવશે પણ ખરી. આપણે જે રીતે એમ કહે ને કે ના પેલું ઇન્સ્ટામાં કઈ રીતે સ્ટોરી મૂકવાની એવું આપણે શીખવાડતા હોઈએ છીએ, એટલે બધા ઇન્સ્ટામાં સ્ટોરી મૂકવા માંડે, ફેસબુકમાં ટેગ કરવા માંડે, બધું એ લોકોને આવડી જાય. જો આપણે અમુકને અવેર કરીશું ને તો એ બીજા 10ને અવેર કરશે, એવી પણ બાબત છે. એટલે શું લાગે છે કે આમાં યુથે પણ આગળ આવવું બહુ જરૂરી છે ખરી? સર, યુથની બાબત તમને કહું કે ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આપણે હમણાં દેશમાં સૌથી હાઈએસ્ટ નંબર ઓફ યુથ પોપ્યુલેશન છે, અને આવનારા દશકામાં દેટ યુથ પોપ્યુલેશન વિલ બી ધ વર્કિંગ પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા. એટલે આ જ છોકરાઓ છે જે લોકો ગાડી ચલાવશે, બાઇક ચલાવશે, ઓલ ઓવર ગુજરાત અમદાવાદ ચલાવશે. તો હમણાં કેવું છે કે કનેક્ટિવિટી બહુ ઘણી વધારે છે. ગ્રોનઅપ્સ કરતા વધારે કનેક્ટિવિટી યુથમાં હોય છે, કેમ કે દે આર કોન્સ્ટન્ટલી અપડેટેડ. દે ડોન્ટ હેવ એનીથિંગ ટુ ડુ ઇન ધર લાઈફ્સ. આજે પ્રવીણભાઈ પાસે બીજા 5 કામ હશે, પણ મારી પાસે મારા ફ્રેન્ડ્સ અને મારી સોશિયલ લાઈફ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તે માટે હું ઓલવેઝ મારા ફ્રેન્ડ જોડે વાતો કરતો હોઉં છું, પરિવાર કરતા વધારે, મારા ધંધા કરતા વધારે, મારા બિઝનેસ કરતા વધારે. તો હમણાં જો આ વાત સીપિન થઈ જાય ને, જો આ એજમાં તમે રૂટ કરી શકો આ વાતને યંગસ્ટર્સમાં, તો એનો પણ એક ચેન રિએક્શન થાય, એનો પણ એક જબરદસ્ત એક્સપોનેન્શિયલ ઇફેક્ટ આવે. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ગેટ ધીસ ઇન યુથ્સ માઇન્ડ. યંગ છોકરાઓ, યંગ છોકરીઓને પહેલા સમજાવવું જરૂરી છે. જો એ લોકોના મનમાં ઉતરી જાય છે વસ્તુ કે ભાઈ વી હેવ ટુ ડેવલપ સિવિક સેન્સ ઇન અમદાવાદ, વી હેવ ટુ ક્રિએટ અ ગુડ એન્વાયરમેન્ટ while ડ્રાઇવિંગ, અને વી હેવ ટુ ડ્રાઇવ સેફ, અને રૂલ્સને ફોલો કરવું જરૂરી છે. જો આ વાત મગજમાં ઉતરી જતી હોય છે તો આઈ થિંક આવનારા સમયમાં ઓટોમેટિક ચેન્જ બહુ રેપિડ દેખાશે. બિલકુલ સાચી. બીકોઝ અગેન આમાં રિવર્સ ગેમ પણ છે. જેમ મેં તમને કહ્યું કે જો મને કોઈ કાપીને જાય છે તો મારા મગજનો પ્રેસિડેન્ટ થાય છે. એમ કોઈ વ્યક્તિ ઇઝીલી કપાઈ શકે છે રોડમાં, સિગ્નલ ઇઝીલી કપાઈ શકે છે, પણ તે છતાં 10 જણ ઉભા છે ને તો એ પણ મારામાં એક રેઝોનેટ થઈ શકતું હોય છે. જે અમેરિકામાં થાય છે, યુએસમાં થાય છે. કે આજે હું ત્યાં જતો હોઉં છું, ભલે મારામાં અમદાવાદી છે, ભલે મારામાં સિવિક સેન્સ નથી, હું આમ બેફામ ગાડી ચલાવતો હોઉં છું, પણ ત્યાં જયારે હું જોઉં છું કે બધા ફોલો કરે છે તો હું ફોલો કરું છું. બિલકુલ સાચી વાત છે. તે પછી રિવર્સ પ્રેસિડેન્ટ સેટ થાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. જી પ્રવીણભાઈ. હું નામ ભૂલી ગયો હતો, AK સિંઘ સાહેબ. હા, ત્યાં તો સાહેબ રિટાયર થઈ ગયા, દિલ્હી હતા છેલ્લે. કહેવાનો ભાવ એ છે કે બીજું એક મારું સજેશન છે, આજે આ વાત પર નીકળ્યા છે આપણે, તો જે આદિત્યભાઈ આપણી જોડે છે, હવે ઘણા બધા લોકો જુવાનિયા બધા રોડ પર હોય છે. હવે તો કચરો સાફ કરનારા હોય છે ને, એમની પાસે પણ મોબાઈલ કેમેરા છે, એમના ફોનમાં મોબાઈલ કેમેરા છે, એ લોકો ફોટા પાડી શકે. ગવર્મેન્ટે પહેલું કામ કરવાની જરૂર છે કે જે કોઈ પણ માણસ ગુનો કરતા આવા રસ્તાના એ ફોટા પાડીને મોકલે વિથ ધ ટાઈમિંગ એન્ડ એવરીથિંગ, તો એમને કંઈક ઇનામ આપવું. ધારો કે જેનો દંડ થવાનો છે એ 500,000 દંડ કરે તો આને 25-50 રૂપિયા આપો, તો કામ પણ મળશે અને લોકો બંધ થશે ઓટોમેટિકલી ગુના કરતા. સાચી વાત છે. અહીંયા પોલિટેકનિક પાસે એક રોડ છે, એના ઉપર લગભગ 2 મિનિટની અંદર 10 જણા રોંગ સાઈડ આવે છે. 2 મિનિટમાં 10 જણા રોંગ સાઈડે પોલિટેકનિક પાસે. કહેવાનો ભાવ છે કે એટલા બધા ગુના થાય છે, એટલા બધા ગુના થાય છે કે વાત નહીં પૂછો. ખાલી આપણે ફોટા પાડી અને ટાઈમ એનો લોકેશન સાથે મોકલી આપીએ પોલીસને, અને એ ઇન્ડિયામાં થાય છે. આઈ થિંક ઇટ ઇઝ ઇન ધી પુના કે નાગપુર, એમાંથી ક્યાંક છે કે જ્યાં આગળ આવા જે ફોટા મોકલે તો એને ઇનામ પણ આપવામાં આવે છે, એને એવોર્ડ આપવામાં આવે છે. આપણે આવા એવોર્ડ આપવાની જરૂર છે. ખાલી એક જ વસ્તુ છે કે જે વ્યક્તિ આ ફોટા પાડે તો એના નામ ડિક્લેર ના થઈ જવા જોઈએ, કે જેથી કરીને એના ઉપર એના ઘરે જઈને કોઈ મારે નહીં એને, કારણ કે એ પણ થવાની શક્યતા છે. પણ આ એક પગલું ભરવાની બહુ જરૂર છે, તો પરમનન્ટ આ એક પ્રોગ્રામ થશે. નહીં તો પેલું નીજર્ક જેવું થશે કે હાઈકોર્ટે કહ્યું અઠવાડિયું આપણે આ કરશું અને પાછા આ ગાડી આપણી હાથથી ત્યાંની ત્યાં, જ્યાં હતા ત્યાંના ત્યાં. તો એક પરમનન્ટ ફોર્સ ઉભો કરવો પડે, જે રીતે TRB આપણે ઉભું કર્યું. તો પરમનન્ટમાં એક બાબત પ્રવીણભાઈ હું એડ કરવા માંગુ છું કે ખબર છે કે આટલા પેલું કહે ને કે હોટસ્પોટ કહેવાય કે ભાઈ બ્લેક સ્પોટ કહેવાય, જે કહેવું હોય હે, આપણને ખબર છે કે આ એરિયામાં આ રોડ ઉપર ઘણા બધા લોકો રોંગ સાઈડમાં આવે છે. બીજું વધારે નહીં, પણ ખાલી અઠવાડિયું 10 દિવસ ત્યાં પોલીસને બેસાડી દો, એ પણ 24 hours માટે, 24 કલાક માટે. એમને પબ્લિક ત્યાં જતી બંધ થઈ જશે, કારણ કે એમને ખબર પડી જશે, એકવાર માઇન્ડમાં સ્ટ્રાઇક થઈ જાય ને કે ના આ રોડ ઉપર તો સાહેબ પોલીસવાળા હોય જ છે અને આપણી જોડે દંડ વસૂલ છે, તો પછી એ જગ્યાએ જવાનું બંધ કરી દેશે. અને આ ટ્રાફિક ડ્રાઈવ
એ તો હવે પ્રવીણભાઈ તમને ખબર છે અને આદિત્યભાઈને ખબર છે કે એક સમય પૂરતી જ સીમિત હોય છે, પણ એ કહેવાની પણ જરૂર નથી. જો કયા વગર એમને એમ ડ્રાઈવ એકવાર કરી નાખે ને તો ખબર પડી જાય કે ના કોણ અત્યારે કયા રસ્તે કેવી રીતે જાય છે, રોંગ સાઈડમાં જાય છે કે પછી હેલ્મેટ વગર જાય છે, સીટ બેલ્ટ વગર જાય છે, શું કરે છે ને એ વખતે ખબર પડી જાય. એટલે પ્રવીણભાઈ એવું લાગે છે કે ના બધા પેલું કહેવાય ને કે જાહેર કર્યા વગર તમે એક ડ્રાઈવ કરી નાખો તેમ? બધી જાહેર કર્યા વગર જ ડ્રાઈવ કરવાની જરૂર છે. ચોરને કહીએ કે હું આવું છું તને પકડા, તું ચોરી નહીં કરતો, તે ચોરી કરવા થોડો જાય. પેલું પ્રવીણભાઈ આપને ખબર હશે ને આદિત્યભાઈ આપને પણ ખબર હશે, ગાંધીનગરમાં સચિવાલયમાં દરેક કર્મચારીઓએ હેલ્મેટ પહેરીને આવું એક એવી ડ્રાઈવ શરૂ કરી હતી. ત્યારે 10 દિવસ માટે બધા હેલ્મેટ પહેરીને આવ્યા હતા. હા, અમુક નહોતા પણ આવ્યા, પણ એ લોકો એ વખતે હેલ્મેટ પહેરીને જેવું 10 દિવસ પૂરા થયા એટલે પછી પાછું જેવા હતા એવા ને એવા. એટલે જો આ કહ્યા વગર કરવામાં આવે ને તો ક્યાંક ફાયદો વધારે થતો હોય છે. આદિત્યભાઈ શું કેવું છે? આપણે સચિવાલયની તમે વાત કરી રહ્યા છો, પણ આપણા અમદાવાદમાં પણ જયારે કોઈક આઈપીએસ ઓફિસર બદલાવ્યા હતા એમણે નવો કાયદો લાવ્યો હતો કે બધા હેલ્મેટ પહેરીને જવાનું, નહીં મોટો દંડ થશે. હા, આઈ રિમેમ્બર સર એઝ અ યંગસ્ટર હુ વોઝ ડ્રાઇવિંગ એક્ટિવા ધોઝ ટાઈમ્સ કે અમે બધા ફ્રેન્ડ્સ કમ્પલસરી હેલ્મેટ ભૂલી જઈને તો ઘરે જઈને હેલ્મેટ લેતા આવતા હતા. એ 10-15 દિવસ બધા રોજ હેલ્મેટમાં ફરતા હતા અને આજે ફરી પાછું એવું ને એવું જ છે. હું અહીંયા બેઠો છું રાજપુત રંગોલી રોડ જીડીપીએલ ના ઓફિસ ની બહુ નજીક. મારી આજુબાજુ કમસે કમ 50 લોકો ગયા હશે હેલ્મેટ વગર. તો હેલ્મેટ વગર ચલાવવાનું તો ઇટ્સ નોર્મલ. હવે આજે તમે કોઈ પોલીસ વાળાને કહો કે ભાઈ હેલ્મેટ માટે પકડે અને જો પૈસા માંગે તો એ વ્યક્તિ અભિભૂત થઈ જાય કે ભાઈ આવું કેવું, યુ વુડ નોટ એક્સપેક્ટ ઇટ. તો પછી એ અંશે તંત્રના માટે થયું કહેવાય કે એ વ્યક્તિ માટે થયું કહેવાય કે એને હેલ્મેટ પહેરવી જોઈએ કે નહીં? તમે જયારે કહો છો કે અનઅનાઉન્સ જો તમે 7 દિવસ ગાડી જપ્ત કરી લો કે વધારે મોટો દંડ લઈ લો તો એ વ્યક્તિ માટે અનફેર થયું કહેવાય ને, જેને ખબર જ નથી કે આવો ભાઈ કાયદો બહાર પડવાનો છે. તો એના માટે ન્યૂ નોર્મલ છે, એ બધાને જોઈને રોજ કરતો હોય છે. આજે એક વ્યક્તિ ભરાઈ ગયો, એ એક્સપિરિયન્સ રેપોકેશન બિયોન્ડ એક્સપેક્ટેશન. બિલકુલ સાચું. એ સર જાણવું છે મારે પ્રવીણભાઈથી કે આપનાથી કે શું હું સાચું બોલી રહ્યો છું કે કઈ ખોટ છે આર્ગ્યુમેન્ટ? જી પ્રવીણભાઈ, જો સાંભળો, કોઈને પણ કંઈ પણ કાયદાનું પાલન કરવું જ નથી. બધાને શોર્ટકટ જોઈશે. પહેલો હું, પછી તું. આ રસ્તો મારા બાપનો. આ પેલો સરસ મજાની એક વિડીયો આવે છે ઘણી વાર આપણા સરસ એક્ટર તરફથી કે આ કોનો છે, જમશેદજી ટાટાનો છે, તું એનો દીકરો છે, એવો પ્રશ્ન પૂછતો. એટલે મને ચોક્કસ ખબર છે કે કડક થવાની ભયંકર જરૂર છે. કારણ કે અને એમાંય સૌથી વધારે તોડે છે કોણ? જોવાની આ તોડે છે. એલ્ડરલી નથી તોડતા એટલા રસ્તા, એમને તો બીક લાગે છે. પણ આપણે ત્યાં મોટા વાહન, બેસ્ટ ઓફ ધ બેસ્ટ વાહન જેની પાસે છે મર્સિડીઝ, સાહેબ રોંગ સાઈડથી મર્સિડીઝ રોજ એકાદ મને દેખાય છે, એકાદ મર્સિડીઝ રોજ રોંગ સાઈડથી આવે. ગાડી કેવી રીતે રોંગ સાઈડથી લાવે? ગાડીઓ આવે છે રોંગ સાઈડથી. માણસ સ્કૂટર લાવે તો હું સમજ્યો કે ચલો સ્કૂટર વાળો નાનું છે નીકળી જાય છે, પણ ગાડી લઈને આવે. મારી પાસે ફોટા છે એવા લોકોના કે જે લોકો ગાડી લઈને આવ્યા હોય રોંગ સાઈડથી. આપણે ત્યાં ભણતર છે ને એ આપણને કલ્ચર લાવે એવું છે નહીં, અનફોર્ચ્યુનેટલી. કલ્ચર આપણામાં ભણતર લાવતું જ નથી. ભણતર તો આપણામાં ઉપરથી બુખારવાપણું બનાવે છે, બધામાં નુકસાન કરવું, જે કરવું એ નુકસાન કરો. જેટલો ભણેલો એટલો ઉપરથી ડાઘું મારી દ્રષ્ટિએ ગણું છું. બિલકુલ સાચી વાત છે. અને અમુક વાર એમ કહેવાય ને કે યુથ એ જે વસ્તુ શીખવાની છે શીખતા નથી, પરંતુ બીજું બધું શીખે છે. લાઈક ધૂમ મૂવી આવ્યું સૌથી પહેલું જોન અબ્રાહમ વાળું, ત્યારે જે આયાબુઝા જે ચલાવ્યું હતું ને એ પ્રમાણે પછી પલ્સર એવી રીતે ચલાવવું એક એવો ટ્રેન્ડ બની ગયો હતો. ત્યારબાદ રોહિત શેટ્ટીએ ગાડી ઉડાડી તો પછી ગાડી ઉડાડી. એ લોકો લખે છે ભાઈ આ અમારું જે શૂટિંગ છે એ અત્યારે અમે બહુ અલગ જગ્યાએ કરીએ છીએ, કોઈને અત્યારે નુકસાન પાત્ર નથી. પણ અત્યારે એમ કહેવાય ને કે ના યુવા વર્ગ ક્યાંક આ વસ્તુ સમજી શકતો નથી કે બધી શીખી શકતો નથી. આદિત્યભાઈ એમ કહેવાય પેલું જે આપણે પકવાન ચાર રસ્તાવાળો જે અંડરબ્રિજ જે છે આખો, અને જે હવે પાછો બ્રિજ પણ બની ગયો, ત્યાં તો ક્યાંક પહેલાં રેસિંગ પણ થતી હતી અને તે પણ હવે પોલીસે બંધ કરાવડાયું. જે એમ કહેવાય મિડનાઇટ એ વખતે રેસિંગ થતી હતી, કાર રેસિંગ થતી હતી, ત્યારે તે પણ અત્યારે તો બંધ કરાવડાયું છે. પણ એમ કહેવાય ને કે ના યુવા વર્ગ અત્યારે જે પ્રમાણે ચલાવી રહ્યા છે, એમ કહેવાય ને કે જે બાજુમાંથી પસાર થાય તો બાજુમાં જે વ્યક્તિ ચલાવતો એ પોતે કન્ફ્યુઝ થઈ જાય, ભાઈ હું શું કરું, હું કેવી રીતે ચલાવું એમ. તો ક્યાંક એવું લાગે છે કે ના તેમને પણ થોડુંક સમજાવવું બહુ જરૂરી બની ગયું છે એમ આદિત્યભાઈ?
આ તો સેલ્ફ આન્સર્ડ પ્રશ્ન છે કે જરૂરી તો છે જ કે આ તેમને જ જરૂરી છે જે વ્યક્તિ જાણે છે તે છતાં બીકોઝ ઓફ ઇન્ફ્લુઅન્સ આવી રીતે પિક્ચરો જોઈને કે આજુબાજુ જગ્યાઓથી પ્રેરિત થઈને પોતે એકદમ ફાસ્ટ ચલાવે છે કે તો રફ ચલાવી રહ્યો છે. પણ હવે વસ્તુ એ છે કે દેટ ઇઝ ઓફ યુથ ઇઝ કે આજે તમે કઈ કન્ઝ્યુમ કરો છો જે તમને તમારા એડ્રેનાલિન રશ પ્રોવાઈડ કરે છે કાં તો તમારા જે સેન્સીસ છે ટ્રિગર કરે છે કે ધીસ ઇઝ વોટ ઇઝ કુલ, કે આ વસ્તુ કુલ છે, કે આ વસ્તુ એસ્થેટિકલી અપીલિંગ છે, તો એ વસ્તુ એ છોકરાઓ કરશે કેમ કે એ લોકોને એ રિસીવ થયું છે એના રિસ્પોન્સીસમાં. હવે તેમને રોકવા માટે તમે એવું રિવર્સ પ્રોપોગેન્ડા નહીં ચલાવી શકો કેમ કે એ વસ્તુ એમને અપીલ કરશે જ નહીં. હવે તમે એક વ્યક્તિને પિક્ચરમાં દેખાડો જે ટ્રાફિક રૂલ ફોલો કરે છે, એકદમ સરસ રાખે છે, કોઈને હેરાન નથી કરતો, તો એ માણસ લોકો પ્રેરિત થશે પણ એ એમની જીવનમાં ઉતારી નહીં શકે. સાચી વાત છે. આના માટે કડક કાયદા જ એક માત્ર એ છે, પણ એ પછી કડક કાયદા શુડ બી થ્રુ આઉટ. એમાં ઠેર કેમેરા રાખવા જરૂરી છે, ત્યાં એ લોકોને ટાઈમસર મેમાં પહોંચી જવા જરૂરી છે, ત્યાં પોલીસ વાળાઓએ એમની પાસેથી પ્રોપર વસૂલ કરવા જરૂરી છે અને એમના પપ્પા મમ્મીને ફોન કરીને ખીજાવવા પણ જરૂરી છે. આજે જો 10 વાર માંથી 6 વાર હું છૂટી જઈશ ને તો બીજી 4 વાર કરવા મને વાંધો નહીં આવે. સાચી વાત. પણ 10 માંથી 8 વાર પકડાઈશ અને એમાં 6 વાર પપ્પાને ફોન જશે તો કદાચ આ બધું ના થાય. સાચી વાત છે. એટલે એ પણ એક ફેક્ટર છે. તમે જે પેરેન્ટ્સની વાત કરો છો તો પેરેન્ટ્સે પણ ક્યાંક સમજાવવા જોઈએ ને પછી, કારણ કે અમુક વાર એવું હોય છે તું તાર બેટા ચલાય અમે જોઈ લઈશું પછી, એવું પણ કહેવા વાળા હોય છે. એવા ઓછા છે, એવા એ ખરું તમારી વાત 100%ની કેવા હોય છે પણ એવા ઓછા. જે મેજોરિટી પબ્લિક હોય છે એ તેમની છે જે કહેતા જ નથી. બિલકુલ મા બાપને કહેવામાં આવતું ના હોય, એકલામાં જતા હોય, રખડતા હોય, મસ્તીઓ કરતા હોય. અને હવે આ જનરેશન એવી છે ફાસ્ટ મૂવિંગ જનરેશન છે એટલે ઘણી વાર મા બાપ ને ટાઈમ પણ ના મળતો હોય, એ લોકો અવેર પણ ના હોય કે શું ચાલી રહ્યું છે છોકરાના જીવનમાં. અને તોફાની છોકરો અને છોકરીઓ પણ એ પોતાની રીતે રસ્તો શોધી લે. they don't have to worry about their parents finding out. એ લોકોને ફરક પણ નથી પડતો. બિલકુલ સાચી વાત છે. બિલકુલ બિલકુલ. યજ્ઞભાઈ આજથી 10 વર્ષ પહેલા એવો નિયમ કાઢ્યો કે જે લોકો નાના છોકરાઓ પકડાય એમના સ્કૂટર લઈ લેવામાં આવે, પછી એ લોકોના મા બાપને મેસેજ મોકલવામાં આવે. અને મને હજી યાદ છે કે હું એ મા બાપોને લેક્ચર આપવા આપણા રૂપાલી સામે ત્યાં જે ચિલ્ડ્રન્સ ટ્રાફિક પાર્ક છે ત્યાં લેક્ચર રાખતા અને હું લેક્ચર આપવા જતો ને શીખવાડતો કે રોડ ટ્રાફિક શું છે વગેરે. એટલે આ બધું પહેલા પણ કરેલું છે કે સ્કૂટર લઈ લેવા. હવે મોટાને લઈ લેવાની જરૂર છે મારી દ્રષ્ટિએ તો, કારણ કે તમે લઈ લો ને એમને બેસાડો 2 કલાક અંદર સાંભળવા માટે. ભલે આપણી પાસે લેક્ચરર્સ ના હોય તો કઈ નહીં, પ્રોજેક્ટર લઈ લો, એનામાં આપણે વિડીયો અથવા તો એના ઉપર ફિલ્મ તૈયાર કરી અને એમને બતાવો, પણ 2 કલાક બેહાડ રાખો. 2 કલાક બેસી રહેશે ને એ 2 કલાક એને બહુ ખુદશે, એ બીજી વાર પાછું 2 કલાક બેસવા જવું પડશે. મારું સ્કૂટર જપ્ત થશે, 2 કલાક બેસવા જવું પડશે. આ કડક થયા વગર છૂટકો નથી. જે રીતે નક્કી કર્યું છે કે વગર લાયસન્સ નો બાળક જો પકડાય તો મા બાપનો દંડ થાય અને સજાય મા બાપને થાય, એ કરવાની જરૂર છે. બિલકુલ. હૈદરાબાદમાં ઘણા એવા કેસ કર્યા. જી જી જી. આદિત્યભાઈ એક છેલ્લે મેસેજ શું આપવા માંગશો યુથને? સાહેબ યુથને તો કેવું છે કે યુથને મેસેજ આપશું પણ એમાંથી they will only take what they want to take. મારો મેસેજ હવેવર રહેશે આપણા ગવર્મેન્ટને, આપણા તંત્રને ને લોકોને જે આ જોઈ રહ્યા છે કે what we require is a stronger level of community building in Ahmedabad city itself. કે આજે આપણા શહેરને એક કનેક્ટેડ રહેવું જરૂરી છે. તો શું કે જો અલગ અલગ પ્રોગ્રામ્સ થાય ને તો એક કલેક્ટિવ માઇન્ડસેટ બધા ભેગા થઈને એ પ્રોબ્લેમને સોલ્વ કરવાનો પ્રયાસ કરે. આજે જો આપણા અમદાવાદના શહેરના લોકો જ કનેક્ટેડ છે અમદાવાદને બેટર કરવા માટે, સોશિયલ મીડિયાના માધ્યમથી, એડવર્ટાઇઝમેન્ટના માધ્યમથી, રાઈટ, છાપાના માધ્યમથી, આપણા જે લીડર્સ છે, પોલિટિકલ લીડર્સ હોય કે મેયર હોય તેમના માધ્યમથી, તો ઓટોમેટિકલી અવેરનેસ વધારે જલ્દી પહોંચે. વી શુડ સ્ટાર્ટ પ્રોગ્રામ્સ કે ચલો આ વખતે we all together are going to make Ahmedabad the cleanest city. Let us make Ahmedabad the safest city. Together let us start reducing wastage. આવી રીતે પ્લાન સેટબેક્સ હોય જે પ્લાન બનાવી દેવામાં આવે અને પછી એને પ્રમોટ કરો કે આપણે બધા ભેગાથી ના કરવાનું છે.
જી તો જી વેન એવરીવન સ્ટાર્ટ થિંકિંગ કે દે આર પાર્ટ સમથિંગ કે અમે પણ આના ભાગ છીએ, અમારું એક એક્ટિવ ઇન્વોલ્વમેન્ટ છે આપણે આ શહેરને સુધારવા માટે જી અથવા શહેરમાં કોઈ ડેવલપમેન્ટ કરવા માટે, તો ઓટોમેટિકલી બધામાં અવેરનેસ આવવા લાગશે, તંત્ર માટે રિસ્પેક્ટ ક્રિએટ થવાનું ચાલુ થશે, અને જોડે જોડે એક સેન્સ ઓફ કલેક્ટિવ બિલોંગિંગનેસ એને કહેવાય કે અમે લોકો બધા જોડે છીએ, તેમ અમદાવાદ શહેરનો કદાચ એમાં ઉદ્ધાર થઈ શકે. જી જી બિલકુલ બિલકુલ ઇમ્પ્રુવ કમ્યુનિટી બિલ્ડિંગ. બિલકુલ બિલકુલ આદિત્યભાઈ અને પ્રેમણભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, દરેક લોકોને એક જ અપીલ છે કે ટ્રાફિકના નિયમનું મહેરબાની કરીને પાલન કરજો. યુથ છે તેમને પણ એક રિક્વેસ્ટ છે આ પ્લેટફોર્મ પરથી કે ના, પ્રોપરલી પાલન કરજો, અને જો કોઈ ના પાલન કરતો તો એમને પણ સમજાવજો. તો હવે જોવાનું રહ્યું કે હાઈકોર્ટે ટકોર તો કરી છે, અને હવે કેવી રીતે કાયદાનું પાલન કરાવડાવશે. આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો. નમસ્કાર.